સંજાલી ગામના સરપંચ અતિકા સફકત ભૈયાતના વરદ હસ્તે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ ગામના તળાવ ફળિયા ખાતે નવનિર્મિત અને આધુનિક સુવિધાયુક્ત આંગણવાડીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ આંગણવાડીનું નિર્માણ સન ફાર્મા કંપની દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ હેઠળ અંદાજે 20 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. રિબન કાપીને આંગણવાડીના ગામના ભૂલકાઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. નવી આંગણવાડીના નિર્માણથી સંજાલી ગામના નાના બાળકોને વધુ સુવિધાયુક્ત, સુરક્ષિત અને પ્રોત્સાહક વાતાવરણમાં પ્રારંભિક શિક્ષણ તથા પોષણની ઉત્તમ તકો પ્રાપ્ત થશે. સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણી સાથે સંજાલી ગામે ગ્રામીણ વિકાસ તરફ વધુ એક પ્રગતિશીલ પગલું ભર્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ અતિકા સફકત ભૈયાત, શહેજાદ બેલીમ, સફકત ભૈયાત, હિતેશ પટેલ, મહમ્મદ લારા તથા રાજેશ પટેલ, આ કાર્યક્રમમાં પંચાયતના અન્ય સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને ઉત્સાહી બાળકો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ શહેજાદ બેલીમ છે અને હું સનફાર્મા CSRનું પ્રતિનિધિત્વ કરું છું. સનફાર્મા દ્વારા CSR પ્રવૃત્તિઓ હેઠળ અલગ અલગ કાર્યો કરવામાં આવે છે. આરોગ્ય, શિક્ષણ, રોજગાર તથા પર્યાવરણ સુરક્ષાને અંતર્ગત અમે અલગ અલગ કાર્યો કરતા હોય છે. આજે સ્વતંત્રતા દિવસના નિમિત્તે અમે અમારા શિક્ષણ કામગીરી હેઠળ આજે આ એક સુંદર અને સારી નવીન આંગણવાડીનું જે અમે કન્સ્ટ્રક્શન કર્યું છે એનું લોકાર્પણ કર્યું છે. આ આંગણવાડીમાં જેવું આપ જોવો છો કે અલગ અલગ બાળકોને સુવિધા મળે એવી આધુનિક અમારા દ્વારા બનાવવામાં આવી છે. બાળકોને TLM તથા અલગ અલગ ગમતના સાધનો તથા બીજી જે સુવિધાઓ છે એ સજ્જ કરવામાં આવી છે અને આ આંગણવાડીથી ગામના આશરે 50 થી 30 બાળકોને ફાયદો થશે તથા તમામ બીજા જે બહેનો છે એમને બી લાભ થશે. થેન્ક યુ.